અને 8 નું y અક્ષથી લંબ અંતર એટલે શું? હવે લંબ અંતર એટલે ખાસ સમજી લો. આપણે અહીંયા આગળ કોઈ પણ આલેખ દોરીએ, બરોબર, એમાં આને x અક્ષ કહેવાય ને આને y અક્ષ કહેવાય. હવે જ્યારે y અક્ષથી લંબ અંતર પૂછ્યું હોય ત્યારે આપણે ખાલી x ની કિંમત જ જોઈશું. શેની કિંમત જોઈશું? x ની કિંમત. તો x ની કિંમત કેટલી છે? -3 ને -3 ક્યાં આવે? અહીંયા આગળ આવે. બરોબર. હવે આ આપણી શું થઈ? y અક્ષ થઈ. y અક્ષથી આપણે ડાબી બાજુ જોઈએ તો કેટલા એકમ આ થાય? તો 3 એકમ થાય. બરોબર. હવે તમને એમ થશે કે સર અહીંયા તો -3 છે, તો શું -3 જવાબ ના આવવો જોઈએ? તો ના આવે વિદ્યાર્થી મિત્રો. -3 જરાય નહીં આવે, કેમ કે અંતર કેટલું છે ને એ પૂછ્યું છે. બરોબર. તો અહીંયા આગળ કોઈ x ની કિંમત માઈનસ હોય કે પ્લસ હોય, હંમેશા શું લઈશું? આપણે પ્લસ જ લઈશું. તો જવાબ આવશે 3. બરોબર. આ તમને મેં અહીંયા સમજાયું. બરોબર. પણ હવે તમને મગજમાં ઉતરી ગયું છે તો પરીક્ષામાં પૂછે તો ડાયરેક્ટ જોવાનું. y નું પૂછ્યું તો x કેટલા છે? 3. તો 3 જવાબ. અહીંયા ઓપ્શનમાં -3 પણ કન્ફ્યુઝ કરવા માટે આપી શકે, પણ આપણે યાદ રાખવાનું હંમેશા જવાબ કેવો આવશે? પોઝિટિવ આવશે, પ્લસ જ આવશે. અહીંયા જો x અક્ષ આપ્યો તો જવાબ શું આવે? 8 ટીક મારી દો. બરોબર છે.